સદગુરુદેવ કી જય. ભાવનાબેન, સ્વામીજી, સાંજનો સત્સંગ કહેશો? હા બોલો, સાંજનો સત્સંગ બોલો. ચાલે. પહેલો અધ્યાય, પુરુષાર્થ કોને કહીએ? પુરુષ વત્તા અર્થ એટલે પુરુષાર્થ. સર્વ પુરુષોની ઈચ્છાનો વિષય એટલે પુરુષાર્થ. પુરુષાર્થ 4 પ્રકારના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં પ્રથમ 3 છે તે ગુણ અને ચોથો મોક્ષ છે તે મુખ્ય. પ્રથમ ધર્મ, અર્થ અને કામ ને પ્રેય કહેવાય અને મોક્ષ ને શ્રેય કહેવાય. જે વિવેકી લોકો છે તે 3 માં અટકી જતા નથી, મોક્ષ માટે પુરુષાર્થ કરે છે. અને જે ત્રિદોષથી પીડાતો જે રોગ, ત્રિદોષથી પીડાતો રોગી જે દહીં ખાવાનું તેને પ્રિય લાગે છે, પણ તેમાં તેનું શ્રેય નથી. તેનું શ્રેય છે કે કડવી દવા ખાવામાં એનું શ્રેય છે. એવી રીતના સંસારમાં જન્મ મરણથી જે પીડાતો જીવ છે તેમને વિષયો પ્રિય લાગે છે, પણ તેના માટે જે મન નિગ્રહ છે, મનનો નિગ્રહ કરવો એ એના માટે એ શ્રેય છે. અને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે વિષય અને ઇન્દ્રિયો ના સહયોગથી જે સુખ મળે છે તે આવવા જવા વાળું છે. એટલે વિવેકી લોકો એમાં અટવાતા નથી. પુરુષ છે તે કોની ઈચ્છા કરે છે? વિશે પૂછે છે. તો ગુરુ કહે કે પુરુષ છે તે સર્વ દુઃખોની નિવૃત્તિ અને અત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની ઈચ્છા કરે છે. તો નિવૃત્તિ કેટલા પ્રકારની? તો 2 પ્રકારની, સાધારણ અને આત્યંતિક. સાધારણ એટલે કે કાર્યની કારણમાં લયરૂપ. જેમ કે ખાંડના રમકડાને ભાંગીને ભૂકો કરી તો ભૂકો હોય તો તેમાં પાછું રમકડા. અને અત્યંતિક નિવૃત્તિ એટલે કાર્યની કારણ સહિત, એટલે જે ભૂકો છે એને પાણી કે દૂધમાં ઓગાળી અને પી જઈએ તો તેનું કારણ ન રહે તો લોહી શક્તિ રમકડા બની ન શકે. એટલે હવે તેનું સિદ્ધાંતમાં લઈએ. તમામ વસ્તુનું કારણ અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન છે. તે અજ્ઞાન અને તેનું કલ્પિત કાર્યની નિવૃત્તિ અધિષ્ઠાનના જ્ઞાન સિવાય ન થાય. પણ જે કાર્યની કારણમાં લયરૂપ નિવૃત્તિ છે તે અધિષ્ઠાનના જ્ઞાન વિના પણ થાય. જેમ સુષુપ્તિમાં જગતની નિવૃત્તિ થાય છે, જે સ્થૂળ સૂક્ષ્મ જગત છે એમની નિવૃત્તિ અધિષ્ઠાનના જ્ઞાન વિના પણ થાય છે. પણ જે કાર્યની કારણમાં લયરૂપ કાર્યની અજ્ઞાનની નિવૃત્તિ છે, અત્યંતિક નિવૃત્તિ, જેમ કે સ્થૂળ સૂક્ષ્મ જે શરીર છે એ કારણ અજ્ઞાન છે. એ અજ્ઞાન એટલે કે આત્મા સ્વરૂપના વિશેષ જ્ઞાનથી તે અજ્ઞાનની નિવૃત્તિ. એ નિવૃત્તિથી શરીરોની પણ નિવૃત્તિ થાય, એટલે દુઃખોની નિવૃત્તિ થાય. એટલે તે અત્યંતિક નિવૃત્તિ થાય. શિષ્ય કહે છે કે સર્વ દુઃખોની અત્યંતિક નિવૃત્તિ અને પ્રાપ્તિથી શું થાય? તો ગુરુજી કહે છે કે સર્વ દુઃખોની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ મોક્ષ થાય. તો બતાવ્યા એ વેદાંતના મત પ્રમાણે. વેદાંતને મતે એ યથાર્થ મુક્તિ નથી, કેવલ્ય મુક્તિ છે તે યથાર્થ મુક્તિ છે. 4 પ્રકારના જે લોક બતાવ્યા, સારૂપ્ય અને મુક્તિ. પછી ગુરુજી કહે છે કે મોક્ષ શાનાથી થાય? તો ગુરુ કહે કે મોક્ષ બ્રહ્મ જ્ઞાનથી થાય. તો
કર્મ અને ઉપાસના ન થાય. ગુરુએ કીધું કે કર્મ અને ઉપાસના ન થાય એ અંતઃકરણની શુદ્ધિ માટે અને એકાગ્રતા માટે સહાયક બને. કર્મ બે સકામ કર્મ અને સકામ કર્મ એટલે કે ફળની આશાવાળા, ફળની ઈચ્છા સહિત, અને નિષ્કામ એટલે ફળની ઈચ્છા રહી. તો સકામ કર્મથી સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય અને નિષ્કામ કર્મથી જે અંતઃકરણની શુદ્ધિ વગેરે એ થાય. અને છતાં પણ અંતઃકરણની શુદ્ધિમાં કઈ વિક્ષેપ હોય તો ઉપાસના કરવાથી દૂર થાય. ઉપાસના કેટલી પ્રકારે? ઉપાસના બે પ્રકાર, પ્રતિક ઉપાસના અને પ્રતિક ઉપાસના એટલે કે જે આપણા ઈષ્ટને આપણાથી જુદા અને ઉપાસના કરવી. અને ઉપાસના એટલે કે આપણાથી આપણા ઈષ્ટદેવને અભિન્ન માની અને ઉપાસના કરે એ અભિન્ન ઉપાસના. એ ઉપાસનાથી અંતઃકરણની શુદ્ધિ થાય. એમાં મોહ અને એ બંને બાદ પામે. તિમિર આદિ આંખમાં નેત્રમાં તિમિર આદિનો રોગ હોય તો એ અંજનથી દૂર થાય અને યથાર્થ વસ્તુ ગણાય. એવી જ રીતે જે કર્મ અને ઉપાસનાથી અંતઃકરણ અને અંતઃકરણ નિર્મળ બને એટલે પોતાનું સ્વરૂપ જાણી શકાય. અને બ્રહ્મ જ્ઞાન કેટલા પ્રકારનું છે? તો પરોક્ષ અને અપરોક્ષ બે પ્રકારનું છે. તો પરોક્ષ કોને કહેવાય? બ્રહ્મ છે, સચ્ચિતને આનંદ બ્રહ્મ છે એ પરોક્ષ. સચ્ચિદાનંદ નહીં માનસ નહીં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ છે એવું જે જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે અને એ અપરોક્ષ જ્ઞાનમાં સહાયક છે. બ્રહ્મ જ્ઞાન શાનાથી થાય? તો ગુરુ અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખવાથી બ્રહ્મ જ્ઞાન થાય. બ્રહ્મ જ્ઞાનથી શાની નિવૃત્તિ થાય? તો અસત્વપાદ આવરતની નિવૃત્તિ થાય. બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો શાસ્ત્ર અને ગુરુના વચનો સાંભળી તેનો અભ્યાસ કરી અને બ્રહ્મ સ્વરૂપમાં નિશ્ચય કરવો તે બ્રહ્મ જ્ઞાન પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂરું થયું કહેવાય. હવે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? અપરોક્ષ જ્ઞાન એટલે કે જે સચ્ચિતને આનંદ છે તે હું જ છું. એટલે બ્રહ્મ છે તે હું જ છું. એટલે એ બ્રહ્મ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. તો અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન સાથી થાય તો ગુરુ દ્વારા તત્વમસી મહાવાક્ય સાંભળવાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય. અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કેટલા? અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન દ્રઢ અને અદ્રઢ બે પ્રકારના. અદ્રઢ એટલે શું? અદ્રઢ બ્રહ્મ જ્ઞાન એટલે કે અસંભાવના અને વિપરીત ભાવના જે આત્મા અને બ્રહ્મની નિશ્ચય હોય અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. અપરોક્ષ અદ્રઢ જ્ઞાન કહેવાય. તો અસંભાવના એટલે શું? સંશય બે પ્રકારના છે, પ્રમાણગત સંશય અને પ્રમેયગત સંશય. પ્રમાણગત એટલે કે જે વેદોમાં સંશય થાય કે જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કર્યું હશે કે અભેદ, ભેદ કર્યો હશે કે અભેદ. અને જે પ્રમેયગત સંશય છે એમાં એ પોતાના માટે સંશય થાય એને પ્રમેયગત સંશય કહેવાય કે હું જીવ છું એ વળી બ્રહ્મ થઈ શકું એ પ્રમેયગત સંશય. અને વિપરીત ભાવના, તો વિપરીત ભાવના છે તે બ્રહ્મ અને જીવ અને બ્રહ્મનો ભેદ સત્ય છે, દેહાદિક પ્રપંચ સત્ય છે, હું વળી બ્રહ્મ કેવી રીતના થઈ શકું, આ બધી વિપરીત ભાવના છે. અને પછી 6 પ્રમાણો આવ્યા હતા. 6 પ્રમાણોમાં સત્ય, અનુમાન, ઉપમાન, ઉપલબ્ધિ, અથાપતિ, અને શબ્દ પ્રમાણ. એમાં શબ્દ પ્રમાણ એટલે વેદ પ્રમાણ છે તે બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ છે. એમ બાકીના એ વેદ બ્રહ્મને સ્થાપિત નથી કરી શકતા.
મને એમ લાગે છે કે સામે ભીતમાં ક્યાંક આપણે ખબર ન પડે ને એ પ્રમાણે પુસ્તક રાખ્યું લાગે. ગીતાબેન. ભાવનાબેન ધન્યવાદ. ભાવનાબેન હા. ખૂબ સરસ બોલે. પ્રસાદ કહેવાય ગુરુદેવનો. હા. એ ગીતાબેન. એ નીતાબેન સ્વામીજી. નિવૃત્તિ કેટલી જાતની ને કઈ કરી? નિવૃત્તિ 2 પ્રકારની. કઈ કઈ બોલો? અસાધારણ નિવૃત્તિ ને અત્યંત નિવૃત્તિ. સાધારણ નિવૃત્તિ અને આત્યંતિક નિવૃત્તિ એમ. સાધારણ નિવૃત્તિ ને અત્યંત નિવૃત્તિ. સાધારણ નિવૃત્તિ કોને કહેવાય? એટલે સાધારણ એટલે કારણમાં લયરૂપ. કાર્યની કાળમાં નિવૃત્તિ. કાર્યની કારણમાં નિવૃત્તિ. એ સાધારણ નિવૃત્તિ. હા. એવો દ્રષ્ટાંત. એટલે ખાંડમાંથી જે રમકડા બનાવેલા હોય એને ભાંગીને ભૂકો કરી ને પાછા વળી આપે એના રમકડા બનાવી એ સાધારણ નિવૃત્તિ. આત્યંતિક નિવૃત્તિ અત્યંત એટલે કાર્યની કારણ સહિત નિવૃત્તિ. કાર્યની કારણ સહિત નિવૃત્તિ એ અત્યંત નિવૃત્તિ. ને એના ઉદાહરણમાં ખાંડના રમકડાને આપણે ભૂકો કરીને પછી એને પાણી કે દૂધમાં કે ઓગાળી નાખી એ અત્યંત નિવૃત્તિ. પછી રમકડા બને નહીં, આત્યંતિક નિવૃત્તિ. હા. હવે સિદ્ધાંતમાં કારણ જ ન રહે. કારણ જ ના રહે એમ કે સિદ્ધાંતમાં જો નીતાબેન, હા, જો જગતના બધા પદાર્થોનું કારણ પરમાત્મા વિશેનું અજ્ઞાન છે. હા સ્વામીજી. હવે એ જગતનો નિવૃત્તિ તો પરમાત્માના જ્ઞાન સિવાય સુષુપ્તિમાં પણ થાય છે. જગત ની થાય એ સાધારણ નિવૃત્તિ. હા. પણ પરમાત્માના વિશેષ જ્ઞાનથી અજ્ઞાન સહિત જગતની નિવૃત્તિ થાય તો આ શરીરો બાદ પામે ને શરીરો બાદ પામે તો દુઃખ જાય એ આત્યંતિક નિવૃત્તિ. હા સ્વામીજી. એટલે જ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય, અજ્ઞાન અને જગત બંને જાય એ આત્યંતિક નિવૃત્તિ. હા. પછી બ્રહ્મ જ્ઞાન કેટલી જાતનો? બે જાત. કેવો? બ્રહ્મ જ્ઞાન પરોક્ષ અને અપરોક્ષ. પરોક્ષ અને અપરોક્ષ. પરોક્ષ જ્ઞાન ને અપરોક્ષ જ્ઞાન. બ્રહ્મ છે તે પરોક્ષ અને તે બ્રહ્મ હું છું તે અપરોક્ષ જ્ઞાન. અને પરોક્ષ ને કારણે જાય તો શાસ્ત્ર અને સદગુણના વચ્ચેનો વિશ્વાસ રાખીએ તો થાય. અને પરોક્ષ જ્ઞાનથી અસત્વપાદક આવરણની નિવૃત્તિ થાય. અસત્વપાદ કેને કહેવાય? બોલ આવડતું સમજ. સંશય છે કે એટલે કે હું પરમાત્મા છે નહીં એવું માનવું અસત્વપાદક આવરણ. પરમાત્માની સત્તાનો અસ્વીકાર કરવો એ અસત્વપાદક આવરણ એમ. પરમાત્મા છે જ નહીં. પછી અપરો જ્ઞાન દ્રઢ અને અદ્રઢ. સંશય ને વિપરીત સહિત અદ્રઢ.
ને સ્વામીજી, એટલે સમજમાં થાય પણ આમ બોલતા નથી આવડતું હજી. હા ના ના, આ તો પૂછે છે એટલે આવડી જશે એમ. આવડી જશે. હા સ્વામીજી. ના ના, તો પણ સારું છે. પહેલા કીધું તો એ બહુ સરસ કહેવાય. ના પ્રેક્ટિસ કરશું કો એટલે મનન કરશું ને વારે ઘડી નહીં તો બોલતા પણ હવે વાંચો ભાવના મેં આ એકને પૂછ્યું ને બધાને સમજી લેવાનો. બધાને પૂછવા જઈએ તો સમય મને જતો રહે. હા બધાને એક એકને પૂછવા જઈએ તો સમય મને જતો રહે ને આપણો. એટલે બધા સમજી લેવાનું. એટલે એકને પૂછીએ એટલે બધાને સમજી લેવાનું એમ. હા હવે ભાવના બેન વાંચો. હા, પેજ નંબર 16. કહે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવામાં કારણ શું છે? શું કહે? 1. અંતઃકરણમાંથી મળ તથા વિક્ષેપ દોષોની નિવૃત્તિ સંપૂર્ણ રીતે ન થવાથી. 2. બ્રહ્મના અદ્વૈતપણામાં સંશય હોવાથી. અને 3. ભેદવાદી અને પામર પુરુષોના સંગના સંસ્કાર અંતઃકરણમાં હોવાથી ગુરુ મુખથી તત્વમસી આદિ મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે તો પણ તે શ્રવણથી અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય. સ્વામીજી ભાવના અરે પેજ નંબર બોલ. પેજ નંબર 16. હા સ્વામીજી નીકળી ગયા બાપુજી? લગભગ નીકળી ગયા. હા હોય એટલે થઈ ગયા છે. આવશે. આ 3 કારણો છે ને એ બાપુજી એમ કીધું હતું ને સ્વામીજી કે હા સ્વામીજી 3 કારણો અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાનના. અંતઃકરણમાં મળ દોષો હોય. આ વડીલા કોણ છે? વડીલા VARI વારીજા. સારું વાંધો. હા. શિષ્ય કહે આ અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાનનું શું ફળ? ગુરુ કહે આ દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ. 2. ફરીથી પવિત્ર અને શ્રીમાનના કુળમાં જન્મ. અને 3. નિષ્કામપણું પ્રાપ્ત થવાથી જ્ઞાની પુરુષના કુળમાં જન્મ મળે. શિષ્ય કહે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂર્ણ થાય? ગુરુ કહે હા 4 કારણો બતાવ્યા. કયા કહી દો. એ એક વૈરાગી પુરુષ હોય, વિષયની આસક્તિ વાળો હોય, તેમને બીજા જન્મમાં ધનવાનના ઘરે જન્મ મળે. વૈરાગી પુરુષ હોય યોગ ભ્રષ્ટ તો તેમને બીજા જન્મમાં વૈરાગી પિતાના ઘરે મતલબ બ્રહ્મ વેતાના ઘરે જન્મ મળે. અને જે બીજું 3 હતો ને સ્વામીજી, એક બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ વિચારમાં જે કરતા યોગ ભ્રષ્ટ થાય તો બીજા જન્મમાં એમને એવા સાધુ સંતો એટલે મતલબ બ્રહ્મ વિચાર વાળા જ સંતો મળે. અને બ્રહ્મ લોકની જે પ્રાપ્તિની ઈચ્છા હોય અને જે યોગ ભ્રષ્ટ થાય તો એને બ્રહ્મલોકમાં બ્રહ્માનું જ્યાં સુધી સ્વામીજી કયો તો બ્રહ્માનું જ્યાં સુધી આવશે ત્યાં સુધી બ્રહ્મલોકમાં નહીં, બ્રહ્માજી જેટલા એકતે ભોગવી અને બ્રહ્માનો વિજય મુક્ત થાય ત્યારે વિજય મુક્ત થાય. બ્રહ્માનું
બ્રહ્માનું શરીર છૂટે ત્યારે વિધેય મુક્ત થાય એમ. બ્રહ્માનું શરીર છૂટે ત્યારે એ વિધેય મુક્ત થાય, ત્યાં સુધી બ્રહ્મલોકમાં રહે. હા. શિષ્ય કહે અપરોક્ષ બ્રહ્મલોકમાં બ્રહ્મા દુઃખી ન થાય તો આની દુઃખી નહીં કરતા હોય. ના. શિષ્ય કહે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન ક્યારે પૂર્ણ થાય? ગુરુ કહે બ્રહ્મના સત ચિત આનંદ આદિ વિશેષણોનું અપરોક્ષ જ્ઞાન હોય છતાં અંતકરણમાં સંશય અગર વિપરીત ભાવના રહે તો બ્રહ્મ જ્ઞાન અદ્રઢ અપરોક્ષ પૂર્ણ થયું કહેવાય. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? ગુરુ કહે અસંભાવના અને વિપરીત ભાવના દોષથી રહિત જે બ્રહ્મ આત્માની એકતાનો નિશ્ચય થવો તે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન શાનાથી થાય? ગુરુ કહે સદગુરુના મુખથી તત્વમસી આદિ મહાવાક્યનું અર્થ સહિત શ્રવણ કરવાથી તથા તેનું મનન અને નિધિ ધ્યાસન રૂપ વિચાર કરવાથી દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. બે પ્રકારના વેદાંત વાક્યો છે. મહાવાક્ય જીવ અને બ્રહ્મની એકતાનો બોધ કરનારા વેદના જે વાક્ય તે મહાવાક્ય, જેમ કે તત્વમસી તે તું છે, અયાત્મ બ્રહ્મ આ આત્મા બ્રહ્મ છે, પ્રજ્ઞાનંદ બ્રહ્મ જીવ આનંદ રૂપ બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું એ અપરોક્ષ જ્ઞાન. ભાવનાબેન કયા કયા ઉપનિષદના છે? એ ભાવનાબેન? હા ભાવનાબેન? હા આ ઉપનિષદ કયા કયા આ મહાવાક્ય કયા કયા ઉપનિષદના છે? સ્વામીજી બે ખબર હે. સ્વામીજી સામવેદ એ ખબર હોય બોલો. ઉપનિષદ હા. ઉપનિષદનું તત્વમસી હા. અને અહમ બ્રહ્માસ્મિ છે તે બૃહદારણ્યનું. અયમાત્મા બ્રહ્મ માંડવ્ય. હા અયમાત્મા બ્રહ્મ માંડવ્ય અને પ્રજ્ઞાનમ બ્રહ્મ ઋગ્વેદ તૈત્રીય ઉપનિષદ. તૈત્રીય. હા માંડુક્ય અને ઐત્રીય. અયાત્મ બ્રહ્મ માંડુક્ય અને પ્રજ્ઞાનંદ બ્રહ્મ એક. હા તૈત્રીય. સ્વામીજી તત્વમસી ખાંડવ ઉપનિષદ, અયમાત્મા બ્રહ્મ માંડવ ઉપનિષદ, પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઐત્રેય ઉપનિષદ અને અહમ બ્રહ્માસ્મિ બૃહદારણ્યક ઉપનિષદ. કયા કયા વેદનું છે? હા? કયા કયા વેદનું? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ. તત્વમસી ઋગ્વેદનું છે, અયમાત્મા બ્રહ્મ અથર્વવેદનું છે અને પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐત્રેય ઉપનિષદ છે. કયો વેદ છે એનો? સામવેદ છે મને લાગે. ઋગ્વેદ. ઋગ્વેદ તો તત્વમસી, અયમાત્મા બ્રહ્મ અથર્વવેદ, પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐત્રેય ઉપનિષદ મને લાગે યજુર્વેદ, અહમ બ્રહ્માસ્મિ સામવેદ. હું બ્રહ્મ છું એ અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. એને જ સાક્ષાત્કાર કહેવાય છે. બીજું અવાંતર વાક્ય. પરમાત્મા અથવા જીવના સ્વરૂપનું બોધક વાક્ય એ અવાંતર વાક્ય કહેવાય છે.
એ અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે. જેમ કે બ્રહ્મ છે, પરમેશ્વર છે, એ પરોક્ષ જ્ઞાન કહેવાય. તું બ્રહ્મ છે એવું ગુરુએ કહેલું ભાવનાબેન, સ્વામીજી. પરોક્ષ જ્ઞાન એ ભ્રાંતિ જ્ઞાન શા માટે નથી? પરોક્ષ જ્ઞાન એ ભ્રાંતિ જ્ઞાન જે ઉપનિષદમાં ક્યાંય લખેલું નથી કે પરોક્ષ જ્ઞાન છે ને તે ભ્રાંતિ જ્ઞાન નથી એમ. મારું જ્ઞાન એ ભ્રાંતિ જ્ઞાન છે એવું કે ઉપનિષદમાં નથી લખ્યું, બાકી પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન નથી. બીજો શાસ્ત્રોમાં પણ ક્યાંય એનું લખેલું નથી કે પરોક્ષ જ્ઞાન છે તે ભ્રાંતિ જ્ઞાન છે એમ. ત્રીજું છે તે સ્વર્ગ આદિને પરોક્ષ જ્ઞાન આપણે કહીએ છીએ. તો પરોક્ષ જ્ઞાન છે તે સ્વર્ગ આદિ તે ભ્રાંતિ જ્ઞાન નથી, તો પછી બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન પણ ભ્રાંતિ જ્ઞાન ન કહેવાય. અને ચોથું સ્વામીજી યાદ નથી રહ્યું હવે. એને અપરોજ્ઞાન થાય છે અને પેલા પરોજ્ઞાન થાય છે, એમને પરોજ્ઞાન ભ્રાંતિ જ્ઞાન છે એવો અનુભવ નથી, એમ અનુભવી નો એમ. જે જેને અપરોક્ષ જ્ઞાન થાય છે એને પેલા પરોક્ષ જ્ઞાન થાય છે. પરોક્ષ જ્ઞાન થી અપરોક્ષ જ્ઞાન થાય છે એટલે પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન નથી. ના, એને અનુભવ વાળાને પરોજ્ઞાન ભ્રાંતિ જ્ઞાન છે એવો અનુભવ નથી એમ. અનુભવ વાળાને જેને અપરોજ્ઞાન થાય ને પેલા પરોજ્ઞાન થાય ને, એ અનુભવ વાળાને પરોજ્ઞાન ભ્રાંતિ જ્ઞાન છે એવો અનુભવ નથી, માટે પરોજ્ઞાન એ ભ્રાંતિ જ્ઞાન નથી. સ્વામીજી. એનો પોતાનો અનુભવ એમ. તું બ્રહ્મ છે એવું ગુરુએ કહેલું મહાવાક્ય સાંભળીને હું બ્રહ્મ છું એવો જે શિષ્યને દ્રઢ બોધ થાય છે તેને અપરોક્ષ જ્ઞાન કહે છે. એ અપરોક્ષ જ્ઞાન કેવળ ગુરુએ કહેલા મહાવાક્યનો શિષ્યના કાન સાથે સંબંધ થવાથી થાય છે. માટે એક સ્તોત્રના સંબંધ વાળું અવાંતર વાક્ય પરોક્ષ જ્ઞાનનો હેતુ છે. સ્તોત્રના સંબંધ વાળું અવાંતર વાક્ય પરોક્ષ જ્ઞાનનો હેતુ છે. અને બીજું સ્તોત્રના સંબંધ વાળું મહાવાક્ય અપરોક્ષ જ્ઞાનનો હેતુ છે. મહાવાક્યથી સૌને અપરોક્ષ જ્ઞાન થાય છે, પરોક્ષ જ્ઞાન થતું નથી. સ્વામીજી. 4 વાક્યો કયા કયા નિર્દેશ કરે છે કહેજો. કયો કેવું છે 4 વાક્યો મહાવાક્યો? સ્વામીજી બોલો. તત્વમસી છે તે ઉચ્ચેત રાખવા, અહમ બ્રહ્માસ્મિ છે તે અનુભવ વાક્ય છે, ને પ્રજ્ઞાનંદમ બ્રહ્મ છે તે નિશ્ચિત વાક્ય છે, ને અયમ આત્મા બ્રહ્મ એ નિર્દેશ વાક્ય. સારું. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ જ્ઞાનનું ફળ શું? ગુરુ કહે અભાન પાદક આવરણથી અને વિક્ષેપ રૂપ કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ થાય અને પછી બ્રહ્મ પ્રાપ્તિ રૂપ મોક્ષ થાય. પરોજ્ઞાનથી અસત્વાપાદક અને અપરોજ્ઞાનથી અપાનાપાદક, અવાંતર વાક્યથી અસત્વાપાદક અને મહાવાક્યથી અપાનાપાદક. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ અવાંતર વાક્ય અને તત્વમસી મહાવાક્ય. આમાં 3 વાતો આવે. એટલે અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય અને મહાવાક્યથી અપરોક્ષ જ્ઞાન થાય. અવાંતર વાક્યથી અસત્વાપાદક આવની નિવૃત્તિ થાય અને મહાવાક્યથી અપાનાપાદકની નિવૃત્તિ થાય.
અભાના પાદક આવરણ એટલે શું? કે અભાન વત્તા આ પાદક. અભાન બરાબર અપ્રતીતિ ન ભાસવું તે આ પાદક સિદ્ધ કરનાર. આ પાદક એટલે સિદ્ધ કરનાર. બ્રહ્મ દેખાતો નથી એ પ્રમાણે જે બ્રહ્મની પ્રતીતિ નક્કી કરવાનું આવરણ તેને અભાના પાદક આવરણ કહીએ છીએ. અભાના પાદક આવરણ કેવો બતાવે? પહેલા તો ગુરુ પાસે શિષ્ય જાય એટલે એમ જ કહે છે કે પરમાત્મા છે જ નહીં એવું કે. એટલે પરમાત્મા છે નહીં એવું કેવું એનું નામ અસત્વા પાદક આવરણ. પછી ગુરુ એને યુક્તિ બતાવે કે જે સોના સિવાય દાગીના ના હોય, પછી ચોખા સિવાય ચોર ના હોય, આવી યુક્તિઓ બતાવે. જગત છે તો જગતનો આધાર હોવો જોઈએ, અધિકાર પરમાત્મા હોવો જોઈએ. એટલે શિષ્યને લાગે ના પરમાત્મા છે, એ પરમાત્મા છે કબૂલ કરો, એનું નામ પરોક્ષ જ્ઞાન. અને પરોક્ષ જ્ઞાન અસત્વા પાદક આવરણની નિવૃત્તિ કરે. તો પછી શિષ્યને પરમાત્મા છે તો કોણ છે? તો એ પરમાત્મા તો પોતે છે અને એને પોતાનું જ્ઞાન થાય એનું નામ અપરોક્ષ જ્ઞાન. અને અપરોક્ષ જ્ઞાન મહાવાક્યથી થાય. અને એ અભાના પાદક આવરણની નિવૃત્તિ કરે. પરમાત્મા છે પણ હું જાણતો નથી. વિક્ષેપ સ્થૂલ સૂક્ષ્મ શરીરો તથા ચિદાભાસ અને તેના કર્તાપણા આદિ ધર્મો તે બધાને વિક્ષેપ કહીએ છીએ. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ ક્યારે થાય? ગુરુ કહે શરીર હું છું એવું જે દ્રઢ જ્ઞાન થયેલું છે તે ભ્રાંતિ જ્ઞાનનો બાદ કરીને હું આત્મા છું. હા સ્વામીજી. સ્થૂળ શરીરના ધર્મો આવે છે. આ તમારું સ્થૂળ શરીર છે, તમારું શરીરના ધર્મો છો. જો ભાવનાબેન નામ, વર્ણ, આશ્રમ, જાતિ, જન્મ અને મૃત્યુ. સ્વામીજી ખ્યાલ હોય પણ અચાનક ધર્મ. અને સુખ સ્વામીજી હા બરોબર છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ અને મન એ સુખ શરીર ને ભાવનાબેન. એ કર્મેન્દ્રિય ઉપાધિ કર્તાપણો, જ્ઞાનેન્દ્રિય ઉપાધિ જ્ઞાતાપણો, મનની ઉપાધિ ભોગતાપણો એ સુખ શરીરના ધર્મ. કરતા ભોગતા સુખી. વાંધો શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ ક્યારે થાય? ગુરુ કહે શરીર હું છું એવું જે દ્રઢ જ્ઞાન થયેલું છે તે ભ્રાંતિ જ્ઞાનનો બાદ કરીને હું આત્મા છું અને તે જ આત્મા બ્રહ્મથી ભિન્ન નથી એવી દ્રઢતા ચિત્તમાં થાય ત્યારે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું કહેવાય. અત્યારે શરીરમાં જે હું શરીર છું એ બી ભ્રાંતિ છે, એવું હું બ્રહ્મ છું એવું દ્રઢ જ્ઞાન થાય ત્યારે દ્રઢ જ્ઞાન કહ્યું કે આત્મા ને બ્રહ્મે. ભાવનાબેન આત્મા ને બ્રહ્મની એકતા શું કહા? આત્મા અને બ્રહ્મની એકતા બંને ના લક્ષણ એક છે. કયા લક્ષણ? સતચિત ને આનંદ. અને એનું જ્ઞાન તમને કેવી રીતે થયું? આત્મા જગત મતલબ શરીર નું દ્રષ્ટા થવાથી
એમ સ્વામીજી? અરે ભાવનાબેન, 8મી કળા બોલો. હા વિજય સચ્ચિદાનંદ પૂર્ણ કહેવાતી. હા स्वरूप में यह सदगुरु के मुख से पहचान्यो, जागृत स्वप्न सुषुप्ति जुआदिक तीनहु काल ही में परमान्यो. સદગુરુના કહેવાથી હું સચ્ચિદાનંદ છું એમ. હા. અને બ્રહ્મ સચ્ચિદાનંદ છે એવું જ્ઞાન કોને કહ્યું? એવું શાસ્ત્રએ કીધું. હા, માતે બંને એક લક્ષણ છે, માતે બંને કેમ? આત્મા અને બ્રહ્મને જુદા જુદા શું કામ કયા ભાવનાબેન? શરીરની ઉપાધિથી સ્વામીજી. શરીરની ઉપાધિથી આત્મા અને બ્રહ્મ એક જ નહીં, અલગ કીધા. તો કઈ રીતે પણ કીધા? આત્માની ઉપાધિ શું અને બ્રહ્મની ઉપાધિ શું? આત્માની ઉપાધિ અવિદ્યા અને બ્રહ્મની ઉપાધિ માયા, મતલબ ઈશ્વર અને જીવ. અરે ભાવનાબેન, સ્વામીજી દેહની ઉપાધિથી આત્મા અને જગતની ઉપાધિથી બ્રહ્મ. એમ કહો છો? હા જગતનો અધિષ્ઠાન બ્રહ્મ છે ને? હા, દેહની ઉપાધિથી માયા. દેહનો અધિષ્ઠાન આત્મા. હા. દેહ અને ઇન્દ્રિયોને પ્રકાશ છે કીધું હતું ને સ્વામીજી, દેહ અને ઇન્દ્રિયોને પ્રકાશ છે માટે એ તો ચાર વાત કરી હતી. એના હિસાબે ઉત્તર સાક્ષી દ્રષ્ટા અને આત્મા નામનું વર્ણન. 1. સાધન એટલે જ્ઞાન સંપાદન કરવા માટે શ્રવણ, મનન તથા નિધિધ્યાસન એ જ્ઞાનના સાધનો છે. 2. સ્વરૂપ દેહાદિક જે અનાત્મ વસ્તુઓ છે તેનાથી ભિન્ન આત્મ વસ્તુ જે પ્રત્યક્ષ ચૈતન્ય છે તેનું વારંવાર વિવેચન તે જ્ઞાનનું સ્વરૂપ. અહંકાર આદિ જે અનાત્મ વસ્તુઓ તેની સાથે આત્માના તાદાત્મ્ય અધ્યાસ રૂપ જે ગ્રંથિ તેનો સંપૂર્ણ નાશ એટલે ફરી ઉદય ન થવો તે જ્ઞાનનું ફળ છે. અને અવધિ. 4. અવધિ અજ્ઞાની મનુષ્યને જેમ દેહમાં આત્મબુદ્ધિ હોય તેવી જ પરમાત્મામાં આત્મબુદ્ધિ થવી તે જ્ઞાનની અવધિ છે. સાધન શ્રવણ મનન નિધિધ્યાસન. સ્વરૂપ દેહાદી આત્મ વસ્તુ ચેતન આત્મા ચૈતન્ય છે ને વ્યવહાર ચિંતન દેશી આત્મા જુદું તેનું ચિંતન. જળ ચેતન નો અહંકાર એક વખત છૂટી ગયો હોય એનો પરિવાર ઉદય ન થવું એ ફળ. અને અજ્ઞાની મનુષ્ય દેહમાં જેવી આત્મબુદ્ધિ છે એ પરમાત્મામાં આત્મબુદ્ધિ થવી તે અવધિ. હવે વિજયાબેન છાપિયા. હા સ્વામીજી. અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવાનું કારણ શું? શા કારણથી અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય? જો 5 નંબર 16 કાઢો. જો એમાં લખ્યું છે શિક્ષક પૂછે કે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવાના કારણ જો વાંચો. હા, શિષ્યકને અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવામાં કારણ શું છે? વાંચો. ગુરુ કહે અંતઃકરણમાંથી મળ તથા વિક્ષેપ દોષોની નિવૃત્તિ સંપૂર્ણ રીતે ન થવાથી. 3. બ્રહ્મના ઐદ્રેષપણામાં સંશય હોવાથી. 3. ભેદવાદી અને પામર પુરુષોના સંગના સંસ્કાર અંતઃકરણમાં હોવાથી. ગુરુમુખથી તત્વમસી આદિ મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે તો પણ તે શ્રવણથી અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય છે. જો 3 કામ કયા વિજયાબેન?
પહેલું તો અંતઃકરણમાંથી મન અને વિક્ષેપ સંપૂર્ણ નિવૃત્ત ના થયા હોય. હા બીજું બ્રહ્મના અદ્વૈતપણામાં સંશય. હા અને ત્રીજું પામર અને દ્વૈતવાદીઓનો સંગ. એટલે ગુરુ તમને તત્વમાં શીખે તો એમાં આ 3 કારણો કહેવાના. એક તો અંતઃકરણમાંથી મન વિક્ષેપની નિવૃત્તિ સંપૂર્ણ ન થઈ હોય તે, 2 અદ્વૈત બ્રહ્મના અદ્વૈતપણામાં સંશય, અને ત્રીજું પામર અને દ્વૈતવાદીઓનો સંગ. હા ભલે સ્વામીજી. હવે આગળ વાંચો. હા એટલે ના વિદ્યાબેન, ભાવનાબેન તમે નહીં. હા બસ શિષ્ય કહે આ અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનનું શું ફળ? ગુરુ કહે આ દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ. બીજું ફરીથી પવિત્ર અને શ્રીમાનના કુળમાં જન્મ અથવા નિષ્કામપણું પ્રાપ્ત થવાથી જ્ઞાની પુરુષના કુળમાં જન્મ મળે છે. 3 વાર આ દેહ છોડ્યા પછી તમે પુણ્ય કર્યા આવો તો સ્વર્ગ આદિ લોકમાં તમે જાઓ. હા અને બીજું તમે શ્રીમાન એટલે પૈસાદાર લોકોના કુળમાં તમારો જન્મ થાય. હા અને તમારામાં વૈરાગ્ય હોય તો જ્ઞાનીના કુળમાં તમારો જન્મ થાય. આ 3 વાતો થાય. ત્યાં તો ઉત્તમ લોકમાં પ્રાપ્તિ થાય, ત્યાં તો શ્રીમંતના ગીરે જન્મ થાય, ત્યાં તો જ્ઞાનીના ગીરે જન્મ થાય. અદ્વૈત બ્રહ્મ જ્ઞાન હોય તો આ 3 વાતો થાય. હા સ્વામીજી. આગળ એટલે જ વાંચવાનું છે ને? હા વાંચો તમારે પુનરાવર્તન કરાવું છું. હા ભલે. શિષ્ય કહે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન ક્યારે પૂર્ણ થાય? ગુરુ કહે બ્રહ્મના સતચિત આનંદ આદિ વિશેષણોનું અપરોક્ષ જ્ઞાન હોય છતાં અંતઃકરણમાં સંશય અગર વિપરીત ભાવના રહે તો બ્રહ્મ જ્ઞાન અદ્રઢ અપરોક્ષ પૂર્ણ થયું કહેવાય. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? ગુરુ કહે અસંભાવના અને વિપરીત ભાવના દોષથી રહિત જે બ્રહ્મ આત્માની એકતાનો નિશ્ચય થવો તે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. અદ્વૈત બ્રહ્મ જ્ઞાનમાં સંશયને વિપરીત ભાવના સહિત અને દ્રઢ બ્રહ્મ જ્ઞાનમાં સંશયને વિપરીત ભાવના રહિત ને સહિત એમ 2 અલગ અલગ. અદ્વૈત બ્રહ્મ જ્ઞાનમાં સંશયને વિપરીત ભાવના હોય એને અદ્વૈત બ્રહ્મ જ્ઞાન કહેવાય, અને જેનામાં સંશયને વિપરીત ભાવના ન હોય એને દ્રઢ બ્રહ્મ જ્ઞાન કહેવાય. હા સ્વામી. શિષ્ય કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન શાનાથી થાય? ગુરુ કહે સદગુરુના મુખથી તત્વમસી આદિ મહાવાક્યનું અર્થ સહિત શ્રવણ કરવાથી તથા તેનું મનન અને નિધિધ્યાસન રૂપ વિચાર કરવાથી દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. ગુરુ તમને તત્વમસી કે એનું શ્રવણ મનન નિધન કહેવાનું દ્રઢ બ્રહ્મ જ્ઞાન થાય. હા વેદાંતના 4 મહાવાક્યો છે. તત્વમસી, મહાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ. હા અવાંતર વાક્ય પરમાત્મા અથવા જીવના સ્વરૂપનું બોધક વાક્ય તે અવાંતર વાક્ય કહેવાય છે. એક જ બતાવે અને મહાવાક્ય એને કહેવાય છે જીવ અને બ્રહ્મને એકતા કરાવે. અવાંતર વાક્ય એને કહેવાય એમને પરમાત્મા ને જીવનું બોધક વાક્ય એટલે એક પરમાત્મા છે કહેવાય એનું નામ અવાંતર વાક્ય. હા અને પરમાત્મા હું છું એવું કહેવાય એનું નામ મહાવાક્ય. હા અવાંતર દ્રઢ પ્રજ્ઞાનનું ફળ શું? તો અભાના પાદક આવરણની નિવૃત્તિ. હા અને એ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂરું થાય? તો અત્યારે જે આપણને દેહમાં આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ થાય ત્યારે
એ જ્ઞાન પૂરું થયું કહેવાય. હા સ્વામી. અને પછી જ્ઞાનનો વર્ણન આવ્યું તો જ્ઞાનના સાધન શ્રવણ મનન ની લીધે સ્વરૂપ દેહાદી ની અનાત્મ વસ્તુઓને એનાથી બિન આત્મા જે જળ છે અને આત્મા ચેતન છે એવું વિવેચન કરવું એનું સ્વરૂપ છે. અને ફળ જળ ને ચેતન ની ગ્રંથિ એક વખત છૂટી ગઈ, ફરી વાર જળ કે ચેતન ની ગ્રંથિ ન થવું એનું નામ ફળ છે. અને અવધિ દેહમાં જેવો દેહમાં આત્મા બુદ્ધિ છે એવી આત્મામાં બુદ્ધિ થવી એ એનો અવધિ છે. વિચાર કાલે લઈશું હવે. ભલે સ્વામી. અને પરોક્ષ અને અપરોક્ષમાં એમાં છે ને શું નો યાદ રાખવાનો. છે કેવું એટલે એ તો પરોક્ષ જ્ઞાન થઈ ગયું, છું એટલે અપરોક્ષ જ્ઞાન. છે ને શું. આજે છે ને કૌશલ્યાબેન અને વિજયાબેન બે જણા સંકેતાનંદ બોલે, બે ભેગા હારું બોલે છે. હા એ બોલે. અમે સાથે નથી સ્વામીજી. એમ હા,